નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। બાબુડિયાનગરના કુમારશાળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આયુષ મેળો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વડોદરા તથા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ લિમિટેડ વડોદરા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય શ્રીમતી ગાયત્રીબા મહેડા, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, પારુલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી કોમલબેન પટેલ, વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, ટીડીઓ સાહેબ, કુમારશાળાના આચાર્ય ભારતસિંહ બાપુ તેમજ દીપ્તિબેન જયસ્વાલ તેમજ ડોક્ટર અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગની ટીમની તેમજ આંગણવાડીની બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ વિશિષ્ટ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આયુષ મેળાને સફળ બનાવ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગના ડોક્ટરો અધિકારીઓ સાથે આયુર્વેદ વિભાગના ડોક્ટરો અધિકારીઓ નિષ્ણાંતો ડોક્ટરો દ્વારા આયુર્વેદલક્ષી ઉપચારો વિશે સમજણ આપી સ્કૂલના બાળકો સહિત ઉપસ્થિત લોકોમાં જાગૃતિ લાવી હતી। તેમજ આયુષ મેળામાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી તેમજ આયુર્વેદ ડોક્ટરો દ્વારા રોગો વિશે માહિતી આપી ઉપચારોની સમજ આપવામાં આવી હતી। આજરોજ નિયામક શ્રી આયુષ અને જિલ્લા પંચાયત વડોદરા દ્વારા વાઘોડિયા કુમારશાળા ખાતે આયુષ મેળાનું આયોજન કરેલ છે, જેમાં ખાસ કરીને આયુર્વેદને લગતી તમામ સારવાર પદ્ધતિઓ, હોમિયોપેથી, પંચકર્મના ડેમોન્સ્ટ્રેશન, વિવિધ પ્લાન્ટના ઉપયોગો અને તેના ફાયદાઓ વિશે સમજાવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પણ લાભ લેશે આજે। અને એક ખાસ ઇનોવેટિવ અને જે સરકારમાં નવું કહી શકાય એવું ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરામાં થઈ રહ્યું છે કે વાઘોડિયા તાલુકાના જેટલા પણ કુપોષિત બાળકો છે, આશરે અત્યારે 400 જેટલા છે, એ તમામની સારવાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પારુલ દ્વારા ફ્રીમાં કરવામાં આવશે અને કુપોષિત બાળકોને એનું મોનિટરિંગ કરી અને નોર્મલ ચાઇલ્ડ થાય ત્યાં સુધી એ લોકો એની સારવાર કરશે। એના આજ રોજ કરવામાં